ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 1. મનોવૈજ્ઞાનિક કસોટીની વિગતોની અસરકારકતાનું માપન કરવાના ખ્યાલથી દરેક વિગત પ્રત્યે કરવામાં આવેલ પ્રતિક્રિયાઓના પેટર્નના પરીક્ષણને શું કહે છે? જવાબ. ડી. વિગત વિશ્લેષણ. સમજૂતી. વિગત વિશ્લેષણ એ કસોટીની દરેક વિગતની અસરકારકતાનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે. 2. મનોવૈજ્ઞાનિક કસોટીની વિગતો તરીકે શું હોઈ શકે? જવાબ. ડી. એ, બી અને સી. સમજૂતી. મનોવૈજ્ઞાનિક કસોટીની વિગતોમાં શાબ્દિક કાર્ય, કર્તૃત્વ કાર્ય અને અંકગણિતીય પ્રશ્નો હોઈ શકે છે. 3. નીચેનામાંથી કયા પ્રકારની વિગત દ્વારા વ્યક્તિના આલોચનાત્મક ચિંતન, સંગઠનાત્મક શક્તિ અને મૌલિકતા વગેરેનું માપન થઈ શકે છે? જવાબ. બી. નિબંધાત્મક વિગત. સમજૂતી. નિબંધાત્મક વિગતો વિદ્યાર્થીઓને તેમના વિચારો અને જ્ઞાનને વિસ્તૃત રીતે વ્યક્ત કરવાની તક આપે છે. 4. નીચેનામાંથી કયા પ્રકારની વિગતને ઓળખ વિગત આઇડેન્ટિફિકેશન આઇટમ કહે છે? જવાબ. ડી. એ, બી અને સી. સમજૂતી. દ્વિવિકલ્પ વિગત, બહુવિકલ્પ વિગત અને વસ્તુલક્ષી વિગત ત્રણેયને ઓળખ વિગત કહી શકાય છે. 5. નીચેનામાંથી કયા પ્રકારની વિગત દ્વારા સાહચર્યાત્મક શિક્ષણનું માપન સારી રીતે થાય છે? જવાબ. સી. જોડકા બનાવવાની વિગત. સમજૂતી. જોડકા બનાવવાની વિગત વિદ્યાર્થીઓની જોડી બનાવવાની ક્ષમતાને માપે છે. 6. વિગત વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિગતની કઈ લાક્ષણિકતાને ઓળખવાનો છે? જવાબ. ડી. એ, બી અને સી. સમજૂતી. વિગત વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય વિગતોનું કઠિનતા સ્તર, અસરકારકતા અને ભેદપરક શક્તિ ઓળખવાનો છે. 7. વિગતના કઠિનતા મૂલ્ય પી થી શું ખબર પડે છે? જવાબ. સી. એ અને બી. સમજૂતી. વિગતના કઠિનતા મૂલ્યથી વિગતની સરળતા અને કઠિનતા બંને ખબર પડે છે. 8. કોઈ વિગતનું આદર્શ કઠિનતા સ્તર કેટલું હોવું જોઈએ? જવાબ. બી. 0.5. 0. સમજૂતી. વિગતનું આદર્શ કઠિનતા સ્તર 0.50 હોવું જોઈએ, જે દર્શાવે છે કે 50% વિદ્યાર્થીઓ સાચો જવાબ આપી શકે છે. 9. વિગતોના આદર્શ કઠિનતા સ્તરને નીચેનામાંથી કયા સૂત્ર વડે શોધવામાં આવે છે? જવાબ. બી. P = RU+RL / NU+NL. સમજૂતી. આ સૂત્રનો ઉપયોગ કરીને વિગતનું આદર્શ કઠિનતા સ્તર શોધી શકાય છે.